ચાલો 1947ના એ ઐતિહાસિક વર્ષથી શરૂઆત કરીએ. એક એવો સમય જેણે આપણને આઝાદીની ખુશી તો આપી, પણ સાથે જ એક એવો જખમ પણ આપ્યો જેની કળ આજે પણ લાખો લોકોને વળે છે. આ માત્ર કોઈ નકશા પર દોરાયેલી સરહદોનું વિભાજન નહોતું, આ દિલોનું વિભાજન હતું. અહીં તમે તે સમયની બેવડી વાસ્તવિકતા જોઈ શકો છો. એક તરફ લોકો રાષ્ટ્રીય ગર્વ સાથે વંદે માતરમના નારા લગાવી રહ્યા હતા અને બિલકુલ બીજી જ તરફ રસ્તાઓ પર ઘરો સળગી રહ્યા હતા. જરા વિચારો, લાખો લોકો રાતોરાત પોતાની જમીન છોડીને ભાગી રહ્યા હતા અને વર્ષોથી સાથે રહેતા પડોશીઓ અચાનક એકબીજાના દુશ્મન કેવી રીતે બની ગયા. તો ચાલો બ્રિટિશ શાસન અને વિભાજનના આ સંઘર્ષના બીજ બરાબર કેવી રીતે રોપાયા તેના પર એક નજર કરીએ. આખી દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે સમજવા માટે આપણે છેક 1600ની સાલમાં પાછા જવું પડશે. ઈસ્ટ ઇન્ડિયા કંપની શરૂઆતમાં તો માત્ર વેપાર જ કરવા આવી હતી, બરાબર, પણ ધીમે ધીમે તેમણે આપણા સ્થાનિક રાજાઓ વચ્ચેના ઝઘડાઓનો સીધો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યો અને પછી 1857ના નિષ્ફળ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ અંગ્રેજોએ શાસન સીધું પોતાના હાથમાં લઈ લીધું, જેને આપણે બ્રિટિશ રાજ કહીએ છીએ. હવે અહીં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે. અંગ્રેજો બહુ સારી રીતે જાણતા હતા કે જો હિન્દુ અને મુસ્લિમ એક સાથે રહ્યા તો તેમનું સામ્રાજ્ય લાંબુ નહીં ટકે. એટલે તેમણે આ જાણીતી ફૂટ પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. તેમણે ઈરાદાપૂર્વક રાજકારણમાં ધર્મનું ઝેર ફેરવ્યું અને આ જ નીતિનું સીધું પરિણામ હતું 1905માં બંગાળના ભાગલા અને ત્યારબાદ 1906માં મુસ્લિમ લીગની સ્થાપના. હવે આપણે એ સમયગાળા તરફ આગળ વધીએ જ્યાંથી સંબંધો તૂટવાની અને અલગ પાકિસ્તાનની માંગની શરૂઆત થઈ. આ તે સમય હતો જ્યારે શરૂઆતની એકતા ધીમે ધીમે વિખેરાઈ રહી હતી. મોહમ્મદ અલી જિન્ના, જો શરૂઆતમાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રબળ સમર્થક હતા, તેમના વિચારો સાવ બદલાઈ ગયા. 1940ના લાહોર રિઝોલ્યુશન સાથે અલગ દેશની સત્તાવાર માંગ ઊભી થઈ, જ્યારે સામે પક્ષે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ સતત એક અખંડ ભારતની તરફેણ કરી રહ્યા હતા. અને આ બધાની વચ્ચે અંગ્રેજોએ ભારતને પૂછ્યા વગર જ આપણને બીજા વિશ્વયુદ્ધમાં ધકેલી દીધા. આ એક મોટી ભૂલ સાબિત થઈ. તેનાથી દેશભરમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો અને 1942માં હિન્દ છોડો આંદોલન શરૂ થયું. આ આંદોલને અંગ્રેજોના પાયા હચમચાવી નાખ્યા. વિશ્વયુદ્ધ પૂરું થતાં સુધીમાં બ્રિટિશ સામ્રાજ્ય એટલું નબળું પડી ગયું હતું કે તેમનું જવું હવે નિશ્ચિત હતું. પરંતુ જતા જતા પરિસ્થિતિ સાવ હાથમાંથી સરકી ગઈ. 16 ઓગસ્ટ 1946 આ ડાયરેક્ટ એક્શન ડેનો દિવસ હતો. કલકત્તાના રસ્તાઓ જાણે લોહીની નદીઓ બની ગયા. આ હિંસાની આગ જોતજોતામાં નોઆખાલી, બિહાર અને પંજાબ સુધી પહોંચી ગઈ. હવે વાતચીત કે રાજદ્વારી માર્ગે કોઈ શાંતિપૂર્ણ ઉકેલ લાવવો લગભગ અશક્ય બની ચૂક્યો હતો. અને અહીંથી શરૂ થાય છે આપણો આગળનો પડાવ, રેડ ક્લિફ લાઇન અને ભાગલાનો એક અત્યંત ઉતાવળો અંત. હિંસા સાવ કાબૂબહાર હતી એટલે લોર્ડ માઉન્ટબેટનને ભાગલાની યોજના જાહેર કરી દીધી. પણ હવે જે થયું તે ખરેખર સૌથી ચોંકાવનારું છે. સરહદ દોરવાનું આ મહત્વનું કામ સર સિરિલ રેડક્લિફ નામના એક બ્રિટિશ અધિકારીને સોંપાયું, જેણે અગાઉ ક્યારેય ભારત જોયું પણ નહોતું. વિચારો, માત્ર થોડા અઠવાડિયામાં અંધારામાં નકશા પર લીટીઓ ખેંચી નાખવામાં આવી. એક ગામ ભારતમાં તો બીજું પાકિસ્તાનમાં. લાખો લોકોને ખબર જ નહોતી પડતી કે તેઓ રાતોરાત કયા દેશના નાગરિક બની ગયા છે. આ ઉતાવળા નિર્ણયે જન્મ આપ્યો માનવ ઇતિહાસના સૌથી મોટા સ્થળાંતર અને ભયાનક વિનાશને.
એક તરફ જ્યારે દિલ્હીમાં આઝાદીનો જશ્ન મનાવાઈ રહ્યો હતો, ત્યારે બીજી તરફ સરહદો પર જાણે નરક ઉતરી આવ્યું હતું. 1.5 કરોડ આ કોઈ સામાન્ય આંકડો નથી. આ એવા લોકોની સંખ્યા છે જેઓ અચાનક જ પોતાના ઘરમાંથી બેઘર બની ગયા હતા. લાખો હિન્દુ અને શીખ પરિવારો પોતાનું બધું જ પડતું મૂકીને ભારત તરફ દોડી રહ્યા હતા અને મુસ્લિમ પરિવારો પાકિસ્તાન તરફ. આ માનવીય વિનાશની કલ્પના કરવી પણ રૂંવાડા ઊભા કરી દે તેવી છે. અંદાજે 10 થી 15 લાખ નિર્દોષ લોકોએ આ અંધાધૂંધ હિંસામાં પોતાના જીવ ગુમાવ્યા. જરા વિચારો, રેલવે સ્ટેશનો પર ટ્રેનો આવતી પણ જીવંત માણસોની નહીં, માત્ર લાશોથી ભરેલી. હજારો પરિવારો વિખેરાઈ ગયા, સ્ત્રીઓ પર અત્યાચાર થયા. અને અસંખ્ય બાળકો કાયમ માટે ખોવાઈ ગયા. અને કદાચ એટલે જ જ્યારે આખો દેશ ઉજવણીમાં મગ્ન હતો, ત્યારે મહાત્મા ગાંધીજી તેમાં સામેલ ન હતા. તેઓ આ લોહીના દરિયાથી અત્યંત દુઃખી હતા. આઝાદી મળી પણ આટલી મોટી કિંમત ચૂકવીને. એટલે જ તેઓ રમખાણગ્રસ્ત ગામોમાં પગપાળા ફરી ફરીને હિન્દુ મુસ્લિમ એકતા અને શાંતિ માટે અપીલ કરી રહ્યા હતા. તો હવે ભાગલાના આ ન રૂઝાયેલા ઐતિહાસિક ઘા અને તેના પછીના સંઘર્ષની વાત કરીએ. હજુ તો ભાગલાની ધૂણ પણ માંડ નીચે બેઠી હતી, ત્યાં જ આ ઉતાવળમાં દોરાયેલી સરહદોએ કાશ્મીરનો નવો વિવાદ ઊભો કરી દીધો. કાશ્મીરના રાજા હરિસિંહ પહેલાં તો સ્વતંત્ર જ રહેવા માંગતા હતા, પણ પછી સંજોગો એવા બદલાયા કે કાશ્મીર ભારત સાથે જોડાયું અને પરિણામ બંને દેશો વચ્ચે પહેલું યુદ્ધ ફાટી નીકળ્યું. આ એ જ વિવાદ છે જે આજે પણ બંને દેશો વચ્ચે તણાવનું એક બહુ મોટું કારણ છે. છતાં પણ આટલી ભયાનકતા વચ્ચે માનવ હિંમતની એક અદ્ભુત કહાની પણ અહીં જોવા મળે છે. પોતાનું ઘર, પરિવાર, સંપત્તિ બધું જ ગુમાવી દેવા છતાં લોકોની હિંમત તૂટી નહીં. શરણાર્થી કેમ્પોમાંથી બહાર આવીને માત્ર પહેરેલા કપડાં અને થોડી જૂની યાદો સાથે આ લોકોએ સાવ શૂન્યમાંથી ફરી નવું સર્જન કર્યું. તેમણે નવા વ્યવસાયો ઊભા કર્યા, નવા ઘરો બનાવ્યા અને એક નવી પેઢીનું નિર્માણ કર્યું. ખરેખર અદ્ભુત. તો આપણા આ ઐતિહાસિક વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે, જેના પર ઇતિહાસકારો આજે પણ સતત ચર્ચા કરે છે. શું આ ભયાનક દુર્ઘટના ટાળી શકાઈ હોત? જ્યારે પણ આપણે 1947ના આ ઊંડા ઘાવ પાછળના ઇતિહાસને જોઈએ છીએ, ત્યારે આ જ સવાલ મનમાં વારંવાર પડઘાય છે. શું ખરેખર ભારતના ભાગલા અટકી શક્યા હોત? તમે શું વિચારો છો?